બિહાર ચૂંટણી પહેલા યાદવ પરિવારની વધી મુશ્કેલી। આઈઆરસીટીસી અને લેન્ડ ફોર જોબ કૌભાંડના મામલે લાલુ પ્રસાદ પરિવાર સહિત 14 ઉપર ઘડાયા આરોપો। પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળની 2 કલમ હેઠળ કેસ નોંધાયો। કોર્ટે કહ્યું ટેન્ડર પ્રક્રિયામાં દાખલ કરી ફેરફારો કર્યા। બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે નોંધણીની પ્રક્રિયા થઈ શરૂ। ભાજપ આજે જાહેર કરી શકે છે ઉમેદવારોના નામની પ્રથમ યાદી। મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી બાબતે પેચ ફસાયો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબરે કાર્યકરો સાથે કરશે સંવાદ। દેશના સૌથી મોટા છાત્ર ઇનોવેશન મિશન વિકસિત ભારત બિલ્ડથોન 2025નો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરાવ્યો પ્રારંભ। કહ્યું 21મી સદી જ્ઞાન આધારિત સદી। ભારત આ જ્ઞાન આધારિત વિશ્વ અને અર્થતંત્રનું કરશે નેતૃત્વ। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની વલસાડમાં આરપીએફના 40મા સ્થાપના દિવસની ઉજવણી। રેલવે મંત્રીએ પરેડનું કર્યું નિરીક્ષણ। પરેડમાં આરપીએફ મહિલા પ્લાટૂન, કમાન્ડો પ્લાટૂન, આરપીએફ બેન્ડ આકર્ષણનું કેન્દ્ર તો રેલવે મંત્રીએ બિરદાવી આરપીએફની કામગીરી। મુખ્યમંત્રી આવતીકાલે પંચમહાલમાંથી કરાવશે રવિ કૃષિ મહોત્સવ 2025નો શુભારંભ। વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિનની થશે ઉજવણી। 14 અને 15 ઓક્ટોબરે નિઃશુલ્ક પશુ આરોગ્ય કેમ્પ યોજાશે તો રાજ્યમાં કુલ 2800 જેટલા કૃષિલક્ષી પ્રદર્શન સ્ટોલનું આયોજન। બોટાદ એપીએમસીમાં કપાસની ખરીદી રાબેતા મુજબ શરૂ। 2 દિવસથી બંધ હતું એપીએમસી। ખેડૂતોને તહેવાર પહેલા નાણાં મળી રહે તે માટેનું આયોજન તો એપીએમસીના સેક્રેટરીની તમામ વિવાદનો નિવેડો લાવવાની હૈયાધારણ। દિવાળીના તહેવાર અગાઉ સ્વદેશી અભિયાન બન્યું વેગીલું। સુરતમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વોકલ ફોર લોકલના સંદેશ સાથે સ્વદેશી મેળાનું આયોજન। વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી થતાં સ્થાનિક અને અન્ય રાજ્યોના હેન્ડીક્રાફ્ટ તેમજ કલાકૃતિઓને મળ્યું વેચાણનું મંચ। તહેવારો પહેલા સોના ચાંદી બજારનો ચળકાટ વધ્યો। 5000 રૂપિયાના ઉછાળા સાથે ચાંદીનો ભાવ 1,51,000ને પાર તો સોનું 1900 રૂપિયાના વધારા સાથે 1,23,000એ પહોંચ્યું। જો કે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં। અને દિલ્હી ટેસ્ટનો આજે ચોથો દિવસ। ફોલો ઓન રમી રહેલી વેસ્ટ ઇન્ડિઝના ટીમના નામે રહ્યું પહેલું સત્ર। જોન કેમ્પેબેલ ફટકારી સેન્ચુરી। જોન કેમ્પેબલ અને શાઈ હોપ વચ્ચે 150 રનની પાર્ટનરશિપ।